સાંતલપુર તાલુકાના ફાગલીમાં નર્મદા કેનાલની સંપાદિત જમીન પર કબજાનો આક્ષેપ, ફેન્સિંગ તાર અને થાંભલા નાખી જમીનની ઘેરાબંધી કરાતા જાગૃત નાગરિકે વિરોધ નોંધાવ્યો. સાંતલપુર તાલુકાના ફાગલી ગામે નર્મદા કેનાલ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. શંકરભાઈ વચનામભાઈ દ્વારા સરકારી હેતુ માટે સંપાદિત થયેલી જમીન પર ફેન્સિંગ તાર અને થાંભલા નાખી ઘેરાબંધી કરવામાં આવી હોવાનો આક્ષેપ ફાગલી ગામના જાગૃત નાગરિક ગોવાભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યો છે. ગોવાભાઈ આહિરના આક્ષેપ મુજબ નર્મદા કેનાલના હેતુ માટે સંપાદિત થયેલી જમીન પર ખાનગી રીતે ઘેરાબંધી કરવામાં આવી રહી છે. સ્થળ પર આવી કામગીરી સામે તેમણે વિરોધ નોંધાવી સંબંધિત તંત્રનું ધ્યાન દોર્યું છે. સરકારી હેતુ માટે સંપાદિત કરવામાં આવેલી જમીન પર આ પ્રકારની ઘેરાબંધી કરવામાં આવી હોવાના આક્ષેપથી સ્થાનિક સ્તરે પણ સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી અને જમીન ખરેખર કયા હેતુ માટે સંપાદિત કરવામાં આવી છે તથા ઘેરાબંધી કાયદેસર છે કે નહીં તેની હકીકત સ્પષ્ટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો તપાસ દરમિયાન ઘેરાબંધી ગેરકાયદેસર હોવાનું બહાર આવે તો જવાબદારો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિક ગોવાભાઈ આહિર દ્વારા કરવામાં આવી છે.